અને ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો, પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઉભો રહે તો પહેલા આપણા સમાજને સપોર્ટ કરજો, પછી પક્ષને કરજો. એટલે ઘણા લોકો મને કહે કે તમે આ બધું બોલવાનું ચાલુ કર્યું છે, જોડાવાના છો હું આ વખતે 27માં? વિક્રમ ઠાકોર રાજકારણ વિશે શું બોલ્યા છે? શું ખરેખર 2027ની જે ચૂંટણી આવી રહી છે તેની અંદર વિક્રમભાઈ ઠાકોર લડવાના છે? અને આખરેકાર વિક્રમભાઈ ઠાકોર કયા પક્ષની અંદરથી લડવાના છે એ પણ આ વિડીયોની અંદર કહી દીધું છે. અને સાથે સાથે જે લોકો અને જે નેતાઓ પૈસા ખાઈ રહ્યા છે પોતાનું ઘર માટે, જે પોતાના ઘરને ભરી રહ્યા છે, તેમના માટે પણ વિક્રમભાઈ ઠાકોરે સરસ મજાનો જવાબ આપ્યો છે. તો આપણે બધું જ જાણી લઈએ આ વિડીયોની અંદર કે ચૂંટણી લડશે, પૈસા માટે જે નેતાઓ મરી રહ્યા છે તેમને શું કીધું છે અને બીજા લોકો માટે. તો ચલો આપણે બધું જ આ વિડીયોની અંદર જાણી લઈએ. તે પહેલાં સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને ખાસ કરીને લાઇક કરી નાખજો, કારણ કે આપણું ઠાકોર સમાજનું ગૌરવ એટલે કે વિક્રમભાઈ ઠાકોર ચૂંટણી લડવાના છે. પરંતુ સૌપ્રથમ તો તમે નાનકડી ક્લિપ જોઈ જેની અંદર વિક્રમભાઈ ઠાકોરે કીધું છે કે એવું નથી કે વિક્રમભાઈ ઠાકોર ઊભા રહે તો જ આપણે સપોર્ટ કરવો. કોઈ પણ ઠાકોર સમાજનો જો યુવાન ચૂંટણીની અંદર ઊભો રહે તો આપણે પક્ષ બાજુમાં રાખીને પહેલા આપણા સમાજને સપોર્ટ કરવો, એવું વિક્રમભાઈ ઠાકોરે કીધું છે. અને ક્યાંક જોઈએ તો વાત સાચી છે કે પક્ષ ગમે તે હોય, આપણો જે ઠાકોર સમાજનો યુવાન ક્યાં છે તેને આપણે સપોર્ટ કરવો જરૂરી છે. બીજા નંબરની અંદર કીધું છે કે વિક્રમભાઈ ઠાકોર હવે કયા પક્ષની અંદરથી લડશે. તો હજુ કોઈ નક્કી નથી થયું કે વિક્રમભાઈ ઠાકોર ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તરીકે લડશે, પરંતુ ટૂંક સમયની અંદર જો વિક્રમભાઈ ઠાકોર કહી દેશે તો સૌથી સારું છે. અને નેતાઓ માટે કીધું છે, જે ખરેખર તમે એક ક્લિપ સાંભળશો તો તમે કહેશો કે વાહ ભાઈ વાહ, વિક્રમ ઠાકોરે તો સરસ મજાની વાત કરી નાખી. વિક્રમ ઠાકોરે કીધું છે કે જો હું એક રાજકારણની અંદર આવીશ તો મારે એવું નથી કે મારું ઘર માટે હું પૈસા કમાઈશ, બીજા નેતાઓની જેમ ઘરમાં પૈસા લઈને આવીશ, પરંતુ સૌપ્રથમ હું કઈક એવી શરતો સાથે રાજકારણમાં આવીશ અને એ શરતો છે કે ભાઈ મારા સમાજનું સારું થાય. તો મિત્રો એક સરસ મજાનો વિક્રમ ઠાકોરે વળતો જવાબ આપ્યો છે, એટલે કે એક વાત કરી છે, આની અંદર કોઈ વળતો જવાબ જેવું નથી, પરંતુ આપણને એક સરસ મજાનો સંદેશ આપ્યો છે. જો તમને વિક્રમ ઠાકોરની આ વાત ગમી હોય તો હવે તો વિડીયોને એક લાઇક બને, બાકી તમે આ આગળનો વિડીયો જોજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો છે. આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા. જોડાય તો સારું, સાચી વાત છે, પણ કદાચ જોડાવાનું થશે તો હું ચોક્કસપણે અહીંયાથી કહું છું, આ મંચ ઉપરથી જયસિંહભાઈને દરેક આગેવાનોની હાજરીમાં કહું છું કે એવી અમુક શરતો સાથે હું જોડાઈશ, કોઈ પણ પક્ષમાં જોડાઈશ. એ શરતો છે મારા સમાજની કેવી રીતે આગળ આવે, મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ. પહેલા હું બીજા નેતાઓને જેમ નહીં કે ભાઈ ઘરમાં પૈસા ગાલીને આપણે એવું નહીં કરવાના. આપણા સમાજને આપવા માટે કદાચ જોડાવાનું થાય, હજુ કોઈ વિચાર્યું નહીં મેં, કદાચ જોડાવાનું થાય તો સમાજને કેવી રીતે એમાં ફાયદો થાય એ હું પહેલા જોઈશ. હા, મને ખબર છે સપોર્ટ તમારો, અરે 2007 થી છે. 2007માં મારી પિક્ચર જન્મ વખતથી મોદી સાહેબે મને એ વખત અહીંયા આપણા મુખ્યમંત્રી હતા ત્યારે મને બોલાવ્યો હતો. એ વખતથી કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ પક્ષ હોય ઓફર આપતી હોય છે. પણ એ વખતે મેં સાહેબને કીધેલું કે સાહેબ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી હવે ધીરે ધીરે આગળ વધતી જાય છે, તો મારા ગુજરાતી પિક્ચરોમાં થોડી મહેનત કરવી છે. પિક્ચરો આગળ વધે, આપણી ગુજરાતી સંસ્કૃતિ પિક્ચરો દ્વારા આગળ વધે, એના માટે અત્યારે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. એટલે રાજકારણમાં બે હાથ જોડીને પગે લાગી. મેં એમને એ વખતે ના પાડી હતી, પણ કહ્યું હતું કે ભવિષ્યમાં જોડાવું થાય તો ચોક્કસ જોડાઈશ, પણ અત્યારે હું જોડાવા નથી માંગતો.